બરવાડામાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ ધડાકા સાથે ભીષણ આગ, એક મજૂરનું કમકમાટીભર્યું મોત, 2 ગંભીર રીતે ઘાયલ. બોટાદ જિલ્લાના બરવાડા તાલુકામાં બેલા અને ટીમલા ગામ વચ્ચે વાડી વિસ્તારમાં આવેલી એક ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. પ્રાથમિક વિગતો મુજબ ફેક્ટરીના એક રૂમમાં ફટાકડા બનાવવાનું કાચું રો મટીરિયલ રાખવામાં આવ્યું હતું, જેમાં અચાનક આગ લાગતા પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે ફેક્ટરીના ઉપરના પતરા હવામાં 100 મીટર દૂર સુધી ફંગોળાયા હતા. દુર્ભાગ્યવશ આ અકસ્માતમાં એક મજૂરનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. વિસ્ફોટની તીવ્રતા એટલી વધારે હતી કે ઈજાગ્રસ્તોના શરીરના અંગો દૂર ખેતરોમાં જઈ પડ્યા હતા. ફેક્ટરીના માલિક અને અન્ય એક મજૂરને ગંભીર હાલતમાં 108 એમ્બ્યુલન્સ મારફતે બોટાદની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસ અને તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર વિપુલ લુહાર, DP ન્યૂઝ, બોટાદ.